લિફ્ટમાં કોઈએ સામાન લઈ જવો નહીં. દૂધની થેલી હોય તોય નહીં લઈ જવાની. મોડર્ન મમ્મી મોડર્ન. જો ને આય હાય મોડર્ન મમ્મી આમ રાખવાનું હવે આખી આવી રીતે રાખશે. આનો શું તું નાનો હોય એવી રીતે આમ નાખી દે મમ્મી, આમ કર દે મમ્મી, તેલ નાખી દે મમ્મી, મસાજ કરના. મસાજ કર દે. કે રવિભાઈ એપ્સ બહુ મોટા લબાલબ વધી ગયા. બધું પટેલ તારનું ગુલાબજાંબુ હો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, કાલે શુભ સવાર નથી થઈ, 8 વાગે થઈ હતી. કાલે આપણે જીમમાં નહોતા ગયા અને આજે ગુડ મોર્નિંગ થઈ છે 5:14. અને આજે વાતાવરણ, કાલે રાત્રે 12-12:30 વાગતા વરસાદ આવ્યો હતો. આજે વાતાવરણ ધુમ્મસ વાળું છે, ધુમ્મસ દેખાય. સાપુતારા આવી ગયો એવું લાગે છે. કઈ નહીં, તો ચલો આજે તો જીમમાં જવું જ છે. એ લોકો રેડી જ છે, આપણે જઈએ એટલી વાર છે. ચલો તો નીકળીએ જીમમાં જવા. સો ગાઈસ, જો આજે તો આ જીમની લાઈટ ચાલુ છે ને, આમાં ફોકસ નહીં પડતો હોય બીકોઝ ઓફ ધુમ્મસ વાળું વાતાવરણ છે એટલે નથી દેખાતું. કઈ નહીં, તો ચલો આપણે જઈએ. રવિભાઈની રાહ જોઈએ, રવિભાઈ આવો પછી કહીએ, અમને મળીએ. ચાલો, તો એક્ટિવા પાર્કિંગ થઈ ગયું છે અને જીમની નીચે આવી ગયા છીએ. ચલો ઉપર જઈએ આપણે. રવિભાઈ આવતા હશે, એ આવો ત્યાં સુધી આપણે ગાડીઓ ચાલુ કરીએ. આ લિફ્ટમાં એક તો ચલો ભાઈ, લિફ્ટ આવો. લિફ્ટમાં કોઈએ સામાન લઈ જવો નહીં. દૂધની થેલી હોય તોય નહીં લઈ જવાની. કઈ નહીં, તો મિત્રો આપણે જઈએ ઉપર. બગડ્યા રવિભાઈ. ફૂલ રનિંગ પકડી દીધી. હવે ના ગાંઠ ગુલાબજાંબુ જવા દેવાના નહીં. ગુલાબજાંબુ ડાયરેક્ટ ફ્લાઇટ ઉડશે જવો તો. હવ પેલું ફેસ રિવીલ ના થાય એવું જીમ કરવું. બોડી બનશે ને ભાઈ ફેસ રિવીલ થશે. આજે રવિભાઈ લેગ ડે ઉપર આવી ગયા. એ બી 5-5 કિલો. ચાલુ કરો. હા, આજે તમારું તો નહીં પણ ટ્રાય કરીએ. કેવું બોલતો. હા, રવિભાઈ એપ્સ એટલા માટે મારે કે રવિભાઈના એપ્સ બહુ મોટા લબાલબ વધી ગયા. બધું પટેલ તારનું ગુલાબજાંબુ હો. આ મેદાની રોટલી, આ પનીરની સબ્જી, ભાઈ બીજું મંચુરિયન. મંચુરિયન મિક્સ વી. હા, પછી શું હતું? બાસુંદી તો મેન. બધી લાઈન સર આઈટમ આવે. હવે દંગલમાં ભાગ લેવાનો કરો તો. હા, બાકાજી જોરદાર. બાકી આપણે ના કરીએ કે સીધા અહીંથી પ્રગતિ ના કરો, ચાય વાળા નાસ્તો કરો. ઓહો, હે પણ રવિભાઈ અહીંથી સીધા પટેલ ખાવા ડાયરેક્ટ ગુલાબજાંબુ ખાવા. હા, કાલે તો વરસાદ આવ્યો તો આજે આવી જાય મજા આવે.
બધી કૂદકો મારે કેવું રે જીમમાં? આ તો લેગ વાળું બહુ કર્યું એટલે કાલની રજા એમ. આજે કાલે નહીં મેળ આવવાનું. જીમ થઈ ગયો. આ અહીંયા બધું દુખવા માંડ્યું. રવિભાઈ કે કાલે તો જીમમાં જ જઈ આવું, રજા કે એમને લેગ અહીંયા દુખે. આજે એમને લેગ ડે હતો એટલે લેગ મારે ને તો જબ્બર દુખે એમને. આપણે નહીં દુખે. એ બી આવશે ને આપણે બી જઈશું. કઈ નહીં તો મિત્રો હવે ઉપર જઈએ. જીમમાંથી આવી ગયા ઘર નીચે. હવે ઘરે જઈએ, અડધો કલાક રેસ્ટ કરીએ, પછી મ્યુસલી ખાઈ લઈએ પ્રોટીન. ચાલો તો જઈએ ઉપર. સવારમાં બ્રેકફાસ્ટ કરીએ. ઢોસા ઢોસા કરશું. ઢોસા જાતે બનાવો ખાઓ. જો હું ઢોસા બતાવું. જીમના ઢોસા, જીમનું મંચુરિયન, પડાય જ નહીં આટલું બધું પાણી. આ બધું જીમનું મત ના કરાય બધું કરાય. તો ખવાય બધું ખવાય. ચલો ખાઈ લઈએ. મોડર્ન મમ્મી, મોડર્ન. આખો ના બગડે. જો ને આય હાય મોડર્ન મમ્મી. આમ રાંધવાનું હવે. આખી આવી રીતે રાંધશે. બધું બ્લેક બનશે ને. હા હવે બ્લેક બધું ખાવાનું. જો ને હિરોઈન ના હતા, હિરોઈન. ઓ બા મમ્મી ખાવાનું બનાવે જુઓ. ઓ બા જલ્દી આ ખાવાનું બનાવે જુઓ. આમ બતાય સરખું નાખજો. જો ઉભા હું તમને કહી દઉં. આ હળદર લાવ બતાવો. આમ હા દેખાય. હવે ના હું બતાવું. આ હળદર, આ છે ને રહી ના રહી નહીં, આ કાકરી, આ પતંગિયા, આ પેલું સફેદ પાવડર, આ નિરમાનો પાવડર, અને આ ઓરેન્જ જ્યુસ. એટલે નાખો ઓરેન્જ જ્યુસ. ઓકે. આના જેવું સુખ ક્યાંય નહીં. ઉભારો જો આ વાળ ફેદાયેલા નહીં હો. ટ્રીટમેન્ટ ચાલે. પર્સનલ ટ્રીટમેન્ટ. જો એ યાર તેલ ઢોરાયું. તો નાનો છું તું. નાનો હોય એવી રીતે આમ નાખી દે મમ્મી, આમ કર દે મમ્મી, તેલ નાખી દે મમ્મી, મસાજ કરના. મસાજ કર દે. આય હાય વાહ મોજ વાહ. ઊંઘ આવી ગઈ હો. હવે હુઈ જવાનું જ થાય. ભૂખ લાગી. બની ગયું ખાવાનું? હા બસ ઉઠ્યા એટલે ખાવાનું સીધું જ નહીં. 12 વાગે મળશે. 12 વાગે શેનું મળે ખાવું? ભૂખ લાગે. 12 વાગે એ કરવાનું, તાર આ કરવાનું, પા ઉઠે તેલ નાખી દે. તાર સેવામાં જ રહેવાનું. આજે જ કીધું ખાલી તેલ નાખવાનું. થાક્યો તો બહુ એટલે. તું તો રોજ થાકસ. જીમમાં આજે બહુ વધારે પડતું થઈ તો ગયું. નહીં જવાનું. રવિભાઈ તો કાલથી જીમમાં જ નહીં આવો. તો ના આવો. એની મમ્મી ને આવું હેરાન કરે. હા કરે ને. કઈ ના કરે. આવું ચૂંટી ઓરવાની. હા બસ. અલ્યા એ ના લ્યા. હરખું ઘસ ને થોડું 2 મિનિટ. જોતો આમ હરખું ઘસ ને 1 મિનિટ. તું રોજ તેલ નાખે ને હા તો મારા વાળ આટલા લાંબા થઈ જાય. માન નાખવું જ નહીં. તાર ક્યાં લાંબા કરીને શું કરું તાર? અઠવાડિયામાં. તું મન નાખે તો મારા આટલા થઈ જાય. ના મન નહીં ભાવતું. હું શીખવાડું ને આમ જો કરવાનું. તેલ લેવાનું પછી આમ કરવાનું. બરાબર. ભૂલી ગયો હું તો. હા ભલે તો હું ભૂલી ગઈ. માથું દોર દો. અલ્યા તું માથું રાઈ દઈએ ને. વાત તો તમે ડાયરેક્ટ હોઈ જ જવાનું થાય. ધીમે દાંત ના કાઢ્યો. ક્યાં કહી દીધું? અલ્યા ના વરે આવું ચીપકા જેવું કાસ. બસ આવું જ ઓરવાનું. એ યાર બધું બોગસ કરી નાખ્યું. બસ આવું જ ગંદો કાસ્કો હશે. આ ભલે રહ્યો. મને કોઈનો કાસ્કો જ ના ખાવ. બતાવજે મને જોવા દે તો દેખાતું નહીં. આમ જોર દે નકર આમ. અલે હરખું ચીવા ભેડા હોય યાર. ના મેડમ. બસ રેડી. અલે જોરદાર સીન થઈ ગયો. આપણે તો પલડી ગયા. મેઇન ફ્રેશ ત્યાં પાછા પલડી ગયા. ઉપર બાજુ વાળો ટેણીઓ કેવા આવ્યો કે ફૂલ વરસાદ આવ્યો. તે બધા કપડા પલળી ગયા. ઉપર ટ્રાફિક થઈ ગયો ફૂલ ચક્કા જામ. બધા ઉપર ગયા લબાલબ કપડા લેવા. ધડાધડ લેવા જ પડે ને. તું કઈ ગયા શું કરે? કઈ નહીં તો હવે વિડીયો એડિટ કરીએ. ચલો તારા મળીએ હમણાં. વરસાદ હોય ને ત્યારે આવું થાય. જો બહાર વરસાદ મેં તમને હમણાં કીધું. જો વરસાદ પડે. વરસાદ પડે ને આ લોકોને એકચ્યુઅલી અહીંયા હેરાન થવું પડે નહીં. આવી રીતે
કપડાં નાખવા પડે. જુઓ બેકગ્રાઉન્ડમાં કપડાં જ દેખાતા હશે તમને. આંટી લાકડી આમ ખસેડવા પડે ને. હવે ક્યારે ઉકાશે આ? એટલે ઉકાવા હોય તો બાકાજી કી જ હોય, ટેન્શન લેવાનું થતું જ નહીં. હવ પછી પાઉં દોડવાનું. આ ટેણીઓને મસ્તી ઉજે. શું કરે બગા ટેણીયા? શું કરે? બધા હાથમાં શું બધા તું? જલ્દી ફટાફટ બધા મૂકી બધા. ચલ ફટાફટ આપણે બતાવું. હા જો શું કહો થાય? અહીંયા આગળ બી ચોટો બગા. હા નવી મસ્તી ઉજે બગા. એકચ્યુઅલી ટાઈમ બગડા અમને. ભણવાનું કરો, ભણવાનું કેવું ભણવાનું. જા લેસન કરો ભાઈ. ચાલ લેસન કરો ભાઈ. જાઓ લેસન નહીં કરવું, હવે બાકાજીકી જ કરવી હે. કાં તો લેસન પતાવી આવ્યો હોય કોને ખબર. હા તો બંકો. હા ફ્રી પિરિયડમાં શું કરવાનું? શું કે મમ્મીએ બનાવી દીધી છે ચણાના પુલ્લા અને ગળ્યા પુલ્લા. ઓહો જો એટલે પાછની સરકટ એનથી બનાવ. હા તો દેશી જુગાડ. અરે તીખા બનાવવાના ને આમાં તો થોડા. ઓકે આ તીખા અને આ ગળ્યા આવી રીતે ગળ્યા બને, આવી રીતે તીખા બને, આવી રીતે લાવો ખાઈ જ લેવાના. ચલો તો ખાઈ લઈએ બરાબર ને. તો મિત્રો હવે પેટ ભરાઈ ગયું, થઈ ગયું ટાઈટ. ના થોડું ઓછું ખાવાનું. આપણે ખાધા ઓટ્સ, મસાલા ઓટ્સ અને થોડું ચાખ્યું પુલ્લા. તો મિત્રો બસ આજ માટે આટલું જ છે. મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તમે મિની વ્લોગ જોતા રહેજો યાર આ ચેનલમાં. અને આ વ્લોગ જુઓ તો લાઈક તો કરો, લાઈક તમે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. 500 પૂરા કરો 500. તો મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો જય શ્રી રામ.